તો નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે અને ઘઉંના, ચણાના, જીરાના વાવેતર અત્યારે પુષ્કળ થાય છે. તો હવે જ્યારે વાવેતર થાય છે તો અમુકને ઉગાવવાના પ્રશ્ન આવે છે, પછી અમુકને એવું છે કે છોડવો નબળો નીકળે છે, દાણો નાનો છે, બરાબર, એવા બધા પ્રશ્નો જનરલી સીડમાં આવતા જ હોય છે. તો આપણે શું કરી શકીએ કે જેથી આપણે વ્યવસ્થિત ઉગાવો મળે અને જે શરૂઆતમાં જે તાણ આવે છે છોડવાને કે જેના હિસાબે વ્યવસ્થિત ઉગી શકતો નથી, તો એના માટે આપણે એક જ વસ્તુ કરી શકીએ કે જે જીઓલાઇફનું વિગર છે કે જેમાં ટાઈગરની શક્તિ છે. જીઓલાઇફ વિગર, જીઓલાઇફ વિગર, જીઓલાઇફ વિગર, આના સિવાય કોઈ ઓપ્શન જ નથી. જેમાં ટાઈગરની શક્તિ, ટાઈગર એટલે શું? વાઘની શક્તિ. વાઘની શક્તિ આપણે કેમ કીધી કે જ્યારેથી છોડ ઉગે છે ત્યારથી જ એને એટલું તાકાતમાં રાખે છે કે એમાં કોઈ તમને ઉગાવવાનો પ્રશ્ન નહીં આવે. તો એના માટે આપણે એક એક્સપેરિમેન્ટ કર્યો હતો. તો એમાં શું છે એ તમે જોઈ લ્યો જરાક, કે આપણે ઘઉં વાવેલા છે, બરાબર છે. તો ઘઉંમાં જે જીઓલાઇફના વિગરની ટ્રીટમેન્ટ આપેલી છે એમાં ઘઉંનું તમે જર્મિનેશન એટલે કે ઉગાવો જોવો, અને જેમાં નથી આપેલી એમાં તમે ઉગાવો જોવો. પ્લસ કે બીજો શું ફાયદો થાય છે કે જેમાં જીઓલાઇફનું વિગર વાપરેલું છે, બરાબર, એમાં એકદમ છોડવા એક ધારા છે, અને આમાં હજી ઘણા પણ બધા દાણા ઘઉંના એમનેમ પડ્યા છે કે જેમાં હજી જર્મિનેશન નથી થયું, અને પ્લસ કે ઊંચા નીચા છોડવા પણ થયા છે. તો આપણે શું કરી શકીએ કે જે આ રિઝલ્ટ છે, આ રિઝલ્ટથી આપણે ફાયદો શું? જનરલી બધા ખેડૂતોને શું હોય છે કે જે ઉગાવો છે એ ઘઉંમાં કોઈ જાતનો પટ મારતા નથી. તો આપણે જ્યારે પહેલું પીત આપીએ ત્યારે આપણે વિગર આપી શકીએ. તો વિગર આપવાથી આપણે ફાયદો શું થશે? તો કે તાકાત છે જે છોડની એ એકદમ વધી જશે, છોડ તાણમાં નહીં આવે. પ્લસ કે શું થશે કે જેની યુનિફોર્મ છે, યુનિફોર્મ એટલે કે છોડવા બધા એક ધારા થશે અને તમારે પાકવાનો સમય પણ એક ધારો રહેશે. એનાથી મોટો પ્રશ્ન એ અમારો દૂર થશે કે જે જ્યારે અર્લી મેચ્યોરિટી થઈ જાય છે, કે છોડવો વહેલા પાકી જાય છે અને આપણા દાણા ખરી જાય છે, જેનાથી આપણે નુકસાન થતું હોય છે. તો એ બધું રોકવા માટે ખાલી એક જ સોલ્યુશન છે, જીઓલાઇફ વિગર, જીઓલાઇફ વિગર, જીઓલાઇફ વિગર, જેમાં છે ટાઈગરની શક્તિ. ધન્યવાદ.